બોલો એક જોક આવ્યો હતો ને કે એક ભાઈ ઓલા બ્યુટી પાર્લર વાળીને ત્યાં ગયા. એની વહુને પૂછ્યું કે તું બ્યુટી પાર્લરમાં ના, એટલે એટલી તૈયાર થયેલી સરસ લગ્નમાં, એટલી આખી તમને એમ થાય તો આમ અપ્સરા છે. હવે સવારે નાઈ ધોઈને આવી એટલે છોકરો એની માને કે અરર આવું આ ડાચો લઈને કોણ આપણા ઘરમાં ફરે, મારા વાઈફ કેમ ગયા? ભાઈ તાર વાઈફ જ છે. ઈ કે હે? ઈ કે આ શું? એ કે લગ્નમાં એ તો બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી, તું આવી છો દેખાવ્યા. એ તો ઘરમાં બધા આવા જ હોય. એ કે કયા બ્યુટી પાર્લરમાં ગઈ હતી? એડ્રેસ આપ્યું. ઓલો ત્યાં ગયો. એ કે મારી પાસે એવો મોબાઈલ છે 80,000 નો 20,000 માં આપવાનો, મારે અત્યારે જ જરૂર પૈસાની. ઓલી એ તો આમ ખોખું જોયું, કારણ કે કોકનું કઈક ફેશિયલ કરતી હતી એટલે ખોખું ને આમ જોઈને કે જેનું પેકેજ ચાલતું હતું એને 20,000 લીધા હતા આવા રૂપાળા કરવાના. એટલે કે આ બેન ને કે તમે 20,000 રોકડા છે ને? એ કે ભાઈ ને આપી દો, મોબાઈલ મૂકીને જાઓ. ઓલો મોબાઈલ મૂકીને હજી નીચે ઉતરતો હતો. ઓલા બેન હતા હોશિયાર, જરાક જુઓ જ ખરા. અરે આ કંપની જુઓ તમે, ઇન્ટરનેશનલ. આનો દેખાવ જુઓ, આનું ખોખું આવું છે તો અંદર કેવું હશે? એ કે હાથ ધોઈને જરા જોઈ લ્યો. ઓલી હાથ ધોઈને જોયું ને તો ખોખું જ હતું, રૂપાળું સરસ દેખાવડું કંપનીનો સિક્કો. ઓલી બૂમ પાડે, એ ભાઈ તું મને છેતરી ગયો. એ કે બેન મેં તને 20,000 માં છેતરી, તે આ ખોખું એવું પધરાવી દીધું કે અંદર માલ આવો જ બોગસ થઈ ગયા. અત્યારે પરિસ્થિતિ આ છે. દેહ દેખી સુરંગયો મત લડાવે લાડ. એકવાર એક 62-65 વર્ષનો વૈષ્ણવ ઘરે હું ગઈ નહોતી, પણ હું જેના ઘરે ગઈ હતી ને એની બાજુમાં વૈષ્ણવ રહેતા હતા. એટલે એમણે મને કહ્યું કે અહીંયા આપણા વૈષ્ણવ રહે છે. આ તો લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. મેં તો જય શ્રી કૃષ્ણ કર્યા એટલે બધે દૂર આવ્યા છીએ. હું જય શ્રી કૃષ્ણ કરવા ગઈ તો મોઢું તો ઓળખાય જ નહીં. એટલે મેં કીધું તમે તો નરોડા 1-2 વાર મળ્યા હતા ને મને મોઢું. મને કે આ ઈ જ છો. મેં શું કર્યું છે? મને કે જયારે ડાય કરું ને ઈલાબેન ત્યારે મોઢે આ બધું કરી લેવાનું. એટલે ડાય હાલે ને એટલા વખત મોઢું સરસ હાલે, પછી ડાય કરું એટલે આ બાય આવું કરે. દેહ દેખી સુરંગય મત લડાવે લાડ, ગણિકાસી મિત્રતા અંત હોય જી ભાર. ગણિકા વેશ્યા, એની દોસ્તી ક્ષણિક હોય. પૈસા દ્યો, કામ પૂરતી પૂરી. હાલો ભાઈ, તમારા બ્યુટી પાર્લર વાળા તૈયાર કરી દે, પૈસા દઈ દે, મોઢું ધુઓ, પૈસા ખતમ ને માલ હજમ. ઘણી વાર લગ્નમાં જાય ને એટલે આમ આમલું છે. આપણે જો કોઈ દિવસ જાતા નથી ને રોવે ને તો આમ રોવે તો આમ ધ્યાન રાખે કે ભાઈ એટલે સાચું રોઈ નો. પણ જો કે અત્યારે કોઈ રોવું બહુ નથી આવતું કે ભાઈ આપણે ક્યાં, આપણું જ હાલવાનું છે. ગણિકાસી મિત્રતા અંત હોય ગી ભાડ.
દેહ સાથેના સંબંધો પછી કામ પૂરતી ના હોય, ઘરમાં સગા સંબંધી ના હોય. અંત તો હી પછતાએગો, અંત હોયેગી ભાડ. અંતમાં તો આ નાશવંત જ છે મારા વાલા. પણ દોડ્યા છીએ શેના પાછળ? આ નાશવંત છે એના પાછળ. આ દેહ લીલામ પહોંચે પછી આપણે બ્યુટી પાર્લર વાળાને બોલાવીએ છીએ, અમને હરખા તૈયાર કરો. હવે એક બેન એના ભાભીને ત્યાં રોકાવા આવ્યા. હવે એના ભાઈ ભાભીનું એને થોડું એટેચમેન્ટ. હવે ઘરમાં બધાય ના પાડ્યું કે તાર તબિયત નથી હારી, ડોક્ટરે તને આરામ કર. ના, એ કે મારે મારા ભાઈને ઘરે મળવા જવું જ છે. બધાય સમજાયું. હવે એને ઘરમાં એટલી આસક્તિ, હીરામાં, પૈસામાં. હવે જવાનું હતું એ દિવસે એને પાકીટમાં બધું ભેગું કરી તિજોરી મૂક્યું અને ચાવી ભરાવી અહીંયા. એનો વર કે તું ચાવી અહીં મૂકીને જા, ખોવાઈ બોવાઈ જાય, તને ઉતરવા જાય. એ કે ના, તમારા કોઈને ભરોસા ન થાય, તમે તમારી બેન આવે તો એને દઈ દો, મારે એ કાંઈ કરવું નથી. આ બધું મેં ભેગું કર્યું છે, તમે મને ઘર ચલાવવાના પૈસા આપતા હતા એમાંથી બધું જ. આમાં કોઈનો અધિકાર નથી. એનું વર કે સવારે પણ તું ઉઠે ત્યારે નાય ત્યારે એ કે મેં નાઈ લીધું છે, સવારે જ સીધું જવાનું. હવે રાતના ચાવી અહીંયા બધું મૂક્યું. સવારે ઓલા જેનું ભેગું જવાનું હતું મોન મારે, એનું વર કે આ કાં ઉઠીને ગયા, પતી ગયું. ચાવી અહીંયા રહી, બધું હીરા ને મોતી ને માણેક ને ચાંદી ને ખણખણતા રૂપિયા ને કાંઈ ગયું ભેગું. ગણિકાસી મિત્રતા અંત હોયેગી પાડ. આ બધું સાંભળીને ત્યાં નક્કી કર્યો, બાપા હવે ઠાકોરજી સેવા સ્મરણ સત્સંગ સિવાય કાંઈ કરવું નથી. આખી જિંદગી બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એવા લડાઈને ગાયે અહીંથી ઉભા થયા ને બહાર ગયા. ક્યાં ગઈ હતી તૃપ્તિ? હજી આકાશ નથી આવ્યો? આપણે આટલું બધું બોલીને આવી ને અંદર. અંત તો હી પછતાએગો, તુરત મિલેગી ધૂલ. બધું જ સમજીશ. સારામાં સારી દીકરી લગ્ન થયા હોય, એનું સ્ટેટસ હોય, માન હોય, તોય ઓલી ગણિકા પાસે જાય, પૈસાનો ઢગલો કરી આવે. પૈસા દીધા ને બીજે એમને જાય ઓલી લાત મારીને કાઢે તમને. આ ક્ષણિક સુખ માટે થઈ તો સંસારનું સુખ કેવું છે? આ મીરાબાઈ કે છે, આપણે ગાઈએ ખરું, મીરાબાઈ નું ગાઈએ ને અષ્ટસખા નાય ગાઈએ, પણ કરીએ શું? દેહના સૌંદર્યમાં, દ્રવ્યના સૌંદર્યમાં, દિલના સૌંદર્યમાં, સંબંધોના સૌંદર્યમાં એ જાળામાં એવા ગૂંચવાયેલા રહીએ મારા વાલા, એવા ગૂંચવાયેલા રહીએ. અંત હોયેગી ભાડ. છેલ્લે આપણે બધા જાણીએ છીએ આ દેહ પંચ તત્વમાં ભળી જવાનો છે.
કોઈ અડધો કલાકે નથી રાખવાનું. છતાંય જીવનનો મોટો ભાગ સંસારની આસક્તિમાં જ રાખીએ છીએ. जो आसक्ति है वो जा नहीं सकती.